હેલો દોસ્તો, તો હું જઈ રહ્યો છું વિજયભાઈની પ્રખ્યાત દાળ બાટી ખાવા, એટલે કે પોલારપુરની પ્રમુખ દર્શન હોટલ. તો દોસ્તો, હું ગાડી ઉપર બેસી ગયો છે અને મારા આગળ પણ બે ભાઈબંધો બેઠા છે. વાળ બળ હરખા કરી નાખું. અને અહીંયા મેં કીધું એટલે હળવો હો ભાઈબંધ, એમ મેં કીધું કારણ કે રોદો બહુ મોટો લઈ લીધો, એટલે વાળ પણ બહુ વિખાઈ ગયા તારા પણ. હા હા ભાઈ, જોયું તને જે કાશમાં જો આ બે આંગળી દેખાડે છે. હા, દેખાણું ભાઈ હો. તો દોસ્તો, આ છે અમારા ગામથી આગળ આવેલો રસ્તો, અને અહીંયાથી અમે જઈએ છીએ પોલારપુર. અમારા ગામની અંદર જો નકરાત ઘઉં વાયેલા છે બધાએ, તમે પણ ઘઉં વાયા છે. અને આવી ગયો લપટણો ઢાળિયો, અલ્યા પગ પલાળ્યા. ભાઈબંધના વચલા ભાઈબંધના પગ પલાળ્યા અને ઓલાને વઢ્યા વેટ કરે. તો દોસ્તો, આવી ગઈ અમારા ગામની નેર. વચ્ચે એક નેર આવે છે, ફૂલે ફૂલ જાય પાણીની ભરેલી હો. હા જો, આ બાજુ તે ફૂલ ભરેલી છે, અને પેલી બાજુ પણ એકદમ ફૂલ ભરી ગઈ છે. આગળ આવશે હવે શાહપુર ગામ આવે છે, ત્યાંનો રસ્તો છે આ. અને અમે ટૂંક જ સમયમાં શાહપુર પોગી જઈશું. એ તો વિડીયો ફાસ્ટ કર્યો એટલે હવે પોગી જ જોઈને. હા હા, અહીંયા પણ રોદો એવો લીધો ભાઈ બને, પણ શું કરવું. તો અમે શાહપુર ગામમાં પણ પોગી ગયા છીએ, અને અહીં થોડુંક સ્પીડ વધારી દીધી છે. બમ્પ આવ્યો પણ તમને એમ લાગે સ્પીડમાં ગાડી, પણ નહીં. ના ના, ગાડીની સ્પીડ નહીં, પણ વિડીયો સ્પીડમાં કરેલો છે કે હબ પોગી જવાય એમ. અને આ દેખો, અને દોસ્તો રળિયામણું ગામડું છે. આ હા, બાળક પણ વચ્ચે આવી રહ્યો છે. અમે પહોંચી ગયા છે જલ્દીથી જલ્દી વિજયભાઈ પ્રમુખ દર્શન દાળ બાટી ખાવા. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો થોડી ગાડી, ઘણી બધી પબ્લિક આવી ગયેલું છે. આ છે તેનું પ્રમુખ દર્શન હોટેલ લખેલું છે. દાળ બાટી આવે પેલા એક મેં ફોટો ખેવડાવ્યો, જો સો બ્યુટીફુલ, સો એલિગેન્ટ, આ લુક ઇટ બુક ઇટ, વાવ. ગરમા ગરમ ધુમાડા નાખતી દાળ આવી ગઈ છે, અને ભાઈબંધને દાળનો ડોયો લઈ અને વેરવા માંડ્યો છે ડીશમાં. આ હા હા હા, ઠેઠ બહાર સુગંધ આવે છે. આ છે દોસ્તો તીખી ચટણી તમતમાટેદાર, અને આ છે સલાડ, ડુંગળી અને ટામેટા, અને છાશનો અડધો ગ્લાસ હું પી ગયો છું. ખાઈ રહ્યા પછી સાંભળ્યું કે વિડીયો ઉતારવાનો છે. ચોંટો આવે. અને મારો ભાઈબંધ એક ચમચી ઉપર એક ચમચી, એક ચમચી ઉપર એક ચમચી હવે ખાવા એકદમ જામી ગઈ છે દાળ બાટી. ડુંગળી લીધા લે કરે છે, અને છાશ પીધા પી, તીખી ચટણી પણ સાથે પછી નાખ કરે છે. અને એક ભાઈને તો જામી ગયું છે માથું. એટલે આ ભાઈ સારા પૂછ્યા છે અલગ. એટલે આ તો હું જ છું હાલ. એટલે આ તો શું આઈટ્યો હોય. હા, એક ચમચી પૂરી એક ચમચી નાખ કરે છે. હવે શરમ આવતી હતી પણ વિડીયો ઉતારવાની, પણ તો દાંત કાઢ કરે. તો દાળ બાટી લઈને અમે નીકળી ગયા છીએ. પાર્સલ પણ બે સાથે લીધી છે. હમણાં જો કેટલું પબ્લિક હતું ને અત્યારે કેટલી ગાડીનો ઢગલો થઈ ગયો છે. એટલું પબ્લિક આવી ગયું છે. ભાઈબંધ મફલર બાંધી લે એટલી વાર. અહીંયા અને કેમેરો મને એમ કે મારી બાજુ છે ને, બદલે આમ કેમેરો હતો. તો દોસ્તો, દાળ બાટી જેને ભાવતી હોય મિત્રોને શેર કરો, લાઈક કરો અને ફોલો કરો.